ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો હું આવી ગયો છું જંગલમાં ફરવા. જવું હા ઉપર. વરસાદ આવ્યો હતો ને એટલે જો આમ બધું લીલું લીલું છે. બધું આમ ઉપર આંટો મારી નજારો ઉપરથી કેવોક આવે છે આપણે જોયું ઉપર જઈને. બાકી આમ જો હોય કેવું પણ આમ જો વાતાવરણ વાદળમાં જ બહુ સારું સમજો. તો હવે જવું ઉપર, આપણે જવું છે ઉપર જાવી અને તમને બતાડું કે ઉપરથી કેવો નજારો આવે છે. એટલે વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે. અને જુઓ, હા હા હા, ગાડીને આ મેં મૂકી દીધી છે. છત્રી હારે લાવ્યો મીધું, છાંટા આવે ને મીધું છત્રી મીધું ભલા રહે હારે. જો પાણી પાણી એટલે છત્રી ભલા એના રહી. જવું ઉપર, આમ મજા આવશે. એકલો જ આવ્યો પાછો, બીજું કોઈ નહીં. એકલા મીધું આંટો મારું આજે. જો હા વણ બોરજી વસાળા છે, કાંટા વાગશે મજા. ઉપર ચડવામાં થોડુંક કેવર આવશે ખરા. એમ પાલું તો જો ગાડી જો અહીં પડી છે, શું દેખાય એટલું સીડ્યો હજી. જોઈ જાઓ, વાતાવરણ એક નંબર લાગે હો. એવી સડવી થોડુંક પાછો અદર સડે દેવી. બોડિયું છે લે, રસ્તો ક્યાં સમજ્યો? રસ્તો ગોતવો પડશે સમજ્યો. લ્યા પણ રસ્તો મળી ગયો છે. જોઈ લો, આમ સડવામાં થોડું કેવર આવો મજ્યું. પગ મજા લપશે, સપલા મજા એવા છે ને. જો મિત્રો, ઠેઠ સડી ગયું ઉપર. હવે જો અમે ખોડિયારમાં મંદિર છે, ત્યાં જવાનો રસ્તો જો આ રહ્યો. અહીંથી ત્યાં જવાય. એ જો રસ્તા ઉપર પાણી ભર્યું. જો અહીં ભર્યું છે, અહીં ભર્યું છે, પણ ભર્યું છે. રસ્તા ઉપર પાણી ભર્યું. જો અહીં પાણી ભર્યું છે. આમ દેખાય એ પાછું ભીમરાજનું તળાવ છે. પાછું ભીમરાજનું તળાવ છે, ઠેઠ આમ આગળ લગણ. આવડી આ ફોરેસ્ટ જગ્યા છે, એ ધાર એ ફોરેસ્ટ છે. એક દી આપણે એમાં વિડીયો બનાવવા જવું છે, પણ નવરે નથી મળતી. આજ નવરે મળે, આજ મેં ત્યાં નહીં જવા, જાય જઈ. ગાડી જો દેખાય તે આમ મેં આમ દેખાય. એ પાછું ટાઇટમ રાજપરા એમ પહાલિયા. તો આપણે આમ આગળ જઈએ જંગલમાં આગળ જઈએ. આગળ રોજડા બોજડા ન હોય, થારું મજા વાહે થશે. જો ઉપર આવા નગરા પાણા જ છે. બાકી આમ જો ક્યારેક ક્યારેક આમ એકલા અવાય, મજા આવે. હું તો આવી રીતના આવી જ જાઉં ભાઈ. આવી રીતના ક્યારેક ક્યારેક આપણે ધારમાં આંટો મારવી, મજા આવે. જોઈ દો, કોઈ ને હાવ શાંત વાતાવરણ.
અને હું અત્યારે આવીને વિડીયો બનાવતો શાંત વાતાવરણને ભંગ કરું છું. તો હું તમને બતાડું, આમ જો આ છે લીલ ગાયનું ખાતર. જો હમણાં ઢગલો છે. ટ્રેક્ટર લઈને આવું ભલે લેવું છે બધું. અને આમ જો આ બાવળાઠ આમ જો આ ભૂંદરે ટાકાડી કરેલું જોઈ જો માણા એને આ ભૂંદરા મજા આવી રીતના આમ હરખું કરી નાખે ને બધી ભૂંદરા બે હતા રાતે મજા. જો ભૂંદરા ભેગા થઈ ગયા ને મારા હોયની પીઢમાં ભાગવાનું છે, કેમ કે ભૂંદરા દેવા હે ડાઘા. મને હજી નહીં જડ્યા અને મારે ગોતવાય નથી. જો પાણા નાખીને કંઈક આવું કરેલું છે. પાણા એક જગ્યાએ ભેગા કરેલા હા. આમાં એરું બેરું રહેતા હોય, ધ્યાન રાખવું. પાણા ટમેટી ઉગી આમ તો જો હે ટમેટી ઉગી. તો મિત્રો જોઈ લો ભીમરાજનો ડેમ ભર્યો છે ને, હું તમને દેખાડું. સમજો અહીં પાગળ આવીને જાઓ. જોઈ લ્યો એક નંબર વાતાવરણ મજ્યું. અને હાનના ટાઈમે જ આવું જોવે મજા હો. પછી હાનના ટાઈમે લ્યો સમજો ઠેઠ આ લગન ભર્યું. સમજો ઠેઠ પણ રહ્યું ને પણ એ આ ઓગાન છે. જોઈ દો આવલા ટાવર દેખાય ને, જો આસા દેખાય એ ભીમરાજના ટાવર. જો વાદળ એમ પાગળ આલું. પાણાના ગોરડિયા વરસાદમાં પડ્યો ને તો શરદી થઈ ગઈ. હા પણ કેવો પણ બે હવે મજા હોય ને જોઈ લ્યો. જો મજા જ આવે નકરી તો પછી. હા 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 એક નંબર જગ્યા હો. પછી સમજો ઘટે કાંઈ ઘટે દર જિંદગી ઘટે બાકી સમજો નજારો ન ઘટે હો. કેટલી ઘણી આપણે અહીં બે લીધું છે, વાતાવરણ જોઈ લીધું છે, મજા આવી ગઈ. હવે જવું આમ આગળ બાકી આમ જો બે આવે મજા આવો. ના નજારો જુઓ આમ જો કોઈ નહીં. આમ તો સુનસાન એરિયો, હાવ સુનસાન. વાહન બધા જતા આમ રોડા બધા. અધર પર વાગી ગયા છે આ પોણા હાથ થયા. તો આમ જો વાતાવરણ કેવું. હજી સાંધો ઘણો અધર સવણા વાદળ છે ને આગળ વરસાદ છે. આમ મજ્યો જસદણ બાજુ વરસાદ છે. ઠેઠ આ સુધી ભીમરાજનું તળાવ આવે. અહીંથી ઠેઠ આ લગણ આમ સામે પગ ખાખું એવી જાય. તો હવે જઈએ આમ આગળ. કેટલી ઘણી બે લીધું. ટાઈમ લાઈફ નહીં લીધો, કેમ કે ટાઈમ લાઈફ લઈને તો મોડું થઈ જશે વધારે. કેમ કે અડધો કલાક તો બેહવું જ પડે તો વિડીયો આવે. એ આવે ખાલી 1 મિનિટનો જ આવે. 1 મિનિટ આપણે ખાલી એમાં હોય. 1 મિનિટ 50 સેકન્ડ 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 1 મિનિટ 50 સેક
અડધો કલાક વિડીયો ઉતાર્યો હોય ને એમાં અડધો કલાકનો 1 મિનિટ વિડીયો બને. એટલે ટાઈમ લેબ હતા નહીં લેવું. ફરીને ક્યારેક આવી ત્યારે લઈશ. હવે નીકળો જઈએ આપણે. હું બેઠું સકલિયું એમ જે સકલિયું બેઠી સમજો. 2 સકલિયું બેઠી તમને નહીં દેખાતી હોય. જો ઉડી ગઈ. બાકી મજા આવો. હા ક્યારેક અવાય. બાકી આમ જો ઓહો અને જન્નત કહેવાય. જન્નત એટલે ક્યારેક આવી જગ્યામાં ફરો. હું જેમ કહું ફરો, મજા આવે. બાકી આવા નજારાના શોખીન હોય ને તો એક કોમેન્ટ કરી નાખજો વિડીયોમાં. હા અને આમ જો બાકી આ મજા કોને આવે આવી જગ્યામાં ફરવાની? એ પ્રકૃતિના શોખીન હોય ને એને મજા આવે. હા એમાં કાંઈ ન ઘટે. બાકી આમ જો આ નજારો એમ બાકી આમ જોયા લાયક છે. એટલે ક્યારેક આવો, મજા આવશે. હું એમ નહીં કહેતો રોજ આવો, પણ ક્યારેક આવો. આવા આમ સારી જગ્યાઓ હોય ને એવી જગ્યાએ એમ જવાય. બાકી આમ તમે ભીડ ભાડ ને એવું હોય ત્યાં તેમ જાતા જ હોય. પણ આવી શાંત જગ્યા હોય ને એમાં જવાય. એમાં મજા આવે અમુની. એટલે બધાય ક્યારેક આવો, શાંત જગ્યામાં બેહો, ઘડીક આમ નજારાનો આનંદ લ્યો. એટલે મજા જ આવે. અને ભીડભાડ વાળી જગ્યામાં તો આપણે જાતા જ હોય. એમાં તો આપણે જાતા જ હોય. હાલો ભાઈ ફરવા, આમ જવું છે, સાળંગપુર જવું છે, પણ જવું છે. હું જાઉં છું. પણ ક્યારેક આવી જગ્યામાં વી આવે એટલે મજા આવે. તો હવે જવું છે આપણે આગળ. એમ કે ગાડી હેઠે પડી છે, ઉતરવાનું છે હેઠે બહુ જાજુ. એટલે હળવે ઉતરી જ આવી. તો મિત્રો આમ ગાડી પડી છે. અહીંયા ગાડીએ જવાનું આપણે. હવે હેઠો ઉતરું હળવે જોઈએ કેટલું ઉતરવાનું. ઠેઠ ગાડી પડી. તો મિત્રો હું ધાર ઉપરથી હેઠો ઉતરી ગયો છું અને ગાડી આવી ગયો છે. હવે જવું છે ઘર બાજુ. તો બધાને વિડીયો ગમ્યો હોય, વિડીયો જોવાની મજા આવી હોય, પ્રકૃતિને એક નજારો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આગળ આનથી ને તમે સપોર્ટ કરશો ને તો આનથી ને સારા વિડીયો આવશે હો પાછા. હા એટલે બધા સપોર્ટ કરતા રહીજો થોડો અને શેર કરજો વિડીયોને. એટલે આ વિડીયો આગળ બીજા લોકો જોઈ શકે. એટલે વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.